મોટા પ્રાથમિક શાળામાં શિક્ષક અને શિક્ષિકાના વિદાય સમારંભમાં ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા। શિક્ષક અને શિક્ષિકાના વિદાય સમારંભને લઈ સૌ કોઈની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા। બાળકો અને અન્ય શિક્ષકો સાથે વર્ષોથી નોકરી કરનાર શિક્ષક અને શિક્ષિકાનો ભવ્ય સમારંભ યોજી અને વિદાય આપી હતી। મોટા પ્રાથમિક શાળામાં શિક્ષક અને શિક્ષિકાના વિદાય સમારંભમાં ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા। શિક્ષક અને શિક્ષિકાના વિદાય સમારંભને લઈ સૌ કોઈની આંખોમાં આંસુ સરી પડ્યા હતા। ભારે હૈયે બાળકોએ અને અન્ય શિક્ષક સાથે વર્ષો સુધી શાળામાં નોકરી કરનાર શિક્ષક અને શિક્ષિકાને ભવ્ય વિદાય સમારંભ યોજી વિદાય આપી હતી। शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्वाण उसकी गोद में पलते हैं। આ કહેવતને સાર્થક કરી છે મોટા ગામે પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષક અને શિક્ષિકાએ। શાળામાં નોકરી દરમિયાન બાળકોએ જ્ઞાનની સાથે સાથે સંસ્કારના પાઠ શીખવી અનેક ઉત્તમ કામગીરી કરી અને જ્યારે આજે વિદાય લેવાનો સમય આવ્યો ત્યારે સૌ કોઈ ભાવ વિભોર બન્યા। તેઓ એક શિક્ષક અને શિક્ષિકાનું જીવન જેને વિદાય આપતા સૌ કોઈ રડી પડ્યા હતા। 21 વર્ષ સુધી મોટા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા માધુશ્રી પરમાર આંખોમાં આંસુ સાથે કહ્યું હતું કે આજે વય નિવૃત્ત થયો છું અને જેનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો છે ત્યારે આ વિદાય સમારંભમાં પોતાની આંસુ રોકી શક્યા નથી કેમ કે આ શાળાના બાળકો, શાળાના શિક્ષકો અને ગ્રામજનો સાથે અપાર લાગણી છે। બાળકોને શિક્ષણ સાથે સાથે એક નવો નાતો બંધાયો છે। આજે છોડીને જવું પડે છે ત્યારે ખુશી સાથે દુઃખ પણ થાય છે। બાળકો પણ આજે રડી રહ્યા છે। એવું માનીએ છીએ કે એક શિક્ષક તરીકે જે ફરજ હતી તે સારી રીતે નિભાવી જેનું આજે એક સારું પરિણામ પણ જોવા મળી રહ્યું છે। તમામ બાળકો અને અન્ય શિક્ષકોનો પણ આભાર માનું છું અને આજે વિદાય લેતી વખતે ભાવ વિભોર બન્યો છું। આમ તો શિક્ષણ જગતમાં અનેક એવી ઘટનાઓ બનતી હોય છે જેમાં શિક્ષકના કારણે શિક્ષણ બદનામ થતું હોય છે, શિક્ષણ વિભાગ બદનામ થતું હોય છે, બાળકોના શિક્ષણ ઉપર પણ અસર થતી હોય છે। જોકે અમુક શિક્ષકોને છોડી આ શિક્ષણ વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અનેક બહેનો અને ભાઈઓ જેમની કારકિર્દી દરમિયાન સારું શિક્ષણ બાળકોને આપી અનેકવાર સન્માનિત થયા છે અને બાળકોને શિક્ષણની સાથે સાથે સંસ્કારના પાઠ ભણાવી બાળકો સાથે અનોખો નાતો બંધાઈ જાય છે। ત્યારે આજે વય નિવૃત્ત થતા મોટા પ્રાથમિક શાળામાં શિક્ષક અને શિક્ષિકાનો ભવ્ય વિદ્યા સમારંભ યોજવામાં આવ્યો જેમાં ગ્રામજનો, શાળાના શિક્ષકો અને શાળાના બાળકોએ શિક્ષક અને શિક્ષિકાને ભવ્ય વિદાય આપી હતી અને તે સમયે બાળકો પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા અને બાળકોનું કહેવું હતું કે આજે જે શિક્ષકો વિદાય રહ્યા છે તેમને લઈ અમને બહુ દુઃખ છે। શિક્ષકો સાથે અમારું જેમ પોતાના બાળકોને સાચવે તે રીતે સાચવી અમને શિક્ષણ સહિત સંસ્કારના પાઠ ભણાવે છે જેને લઈને આજે અમે ભાવ વિભોર થયા છીએ। નમસ્કાર। આ વિદાય કાર્યક્રમમાં માધુરી સાહેબ અને મીનાબેનની વિદાયનો કાર્યક્રમ હતો જેમાં માધુ સાહેબને એવી લાગણી હતી કે જે પોતાની વાર્તા કહેતા હતા તે પોતાના છોકરા માનીને વાર્તા કહેતા હતા જેને બધાને એક મજા આવતી હતી અને મીનાબેન એવા હતા કે જે નાના નાના છોકરાને પોતાના બાળકો સમજીને બધાને ભણાવતા હતા। મને એ દુઃખ થાય છે કે આવા ગુરુજીઓ ભગવાન સમાન છે તે આજે આ સ્કૂલ છોડીને જઈ રહ્યા છે। બસ હવે આ શાળામાં 21 વર્ષ સુધીની નોકરી કરી અને આજે વિદાય લીધી। આજનું વાતાવરણ બહુ ભાવ વિભોર હતું। મને પણ દુઃખ ઘણું બોલાઈ શકાય એવું પણ નથી એવું વાતાવરણ આજે પેદા થઈ ગયું છે। હું માધુશ્રી સબળસિંહ પરમાર આ ગામનો વતની અને આ જ શાળામાં ભણેલો અને આ જ શાળામાં નોકરી પૂર્ણ કરી એટલું જ અસ્તુ જાય। આ શાળામાં કુલ 21-22 વર્ષ નોકરી કરી, કુલ નોકરી 39 વર્ષ।